नमस्कार, मैं हूं अंजू और आप देख रहे हैं रिपब्लिक 24 भारत। आइए रुक करते हैं आज की बड़ी खबरों की ओर। 31 दिसंबर को नए साल का जश्न मनाने के लिए बड़ी संख्या में पर्यटक दमन आते हैं। सांसद उमेश पटेल ने पर्यटकों की सुविधा और मदद के लिए विशेष तैयारियां करने की बात कही। उन्होंने कहा कि यदि दमन में शराब पीने के बाद ठहरने की कोई उचित व्यवस्था नहीं है तो प्रशासन को ऐसी सुविधा उपलब्ध करानी चाहिए ताकि कोई असुविधा न हो। गुजरात के वलसाड़ जिले में पुलिस ने चेक पोस्टों पर चेकिंग को और सख्त कर दिया है। खास तौर पर दमन से लौटने वाले लोगों पर नजर रखी जा रही है ताकि कोई नशे की हालत में गाड़ी चलाकर गुजरात में प्रवेश न कर सके। गुजरात पुलिस द्वारा इस प्रकार की कार्रवाई सार्वजनिक सुरक्षा के लिए जरूरी बताई गई है। सांसद उमेश पटेल ने बॉर्डर पर गुजरात पुलिस की कार्रवाई को लेकर नाराजगी जताई। उनका कहना है कि गुजरात पुलिस केवल दमन से लौटने वाले पर्यटकों को ही निशाना बना रही है, जो उचित नहीं। उन्होंने यह भी आरोप लगाया है कि पुलिस द्वारा शराब की तस्करी के नाम पर निर्दोष लोगों को परेशान किया जा रहा है। सांसद ने कहा कि यह कार्रवाई दमन के पर्यटन पर नकारात्मक प्रभाव डाल रही है। सांसद के आरोपों के बाद गुजरात और दमन के बीच राजनीतिक तनाव बढ़ गया है। स्थानीय लोगों और व्यापारियों का कहना है कि सख्त चेकिंग के पर्यटकों की संख्या में कमी हो सकती है, जो दमन में आर्थिक और सामाजिक वातावरण के लिए हानिकारक है। वहीं कुछ लोगों ने पुलिस की कार्रवाई का समर्थन करते हुए कहा कि इस सड़क दुर्घटना और अपराध को रोकने का जरिया मान रहे हैं। इस पर विवाद से जुड़ी एक आम सामाजिक चिंता है कि नए साल जैसे जश्न के मौके पर नशा और सड़क दुर्घटनाओं का खतरा बढ़ जाता है। पुलिस और प्रशासन का कर्तव्य है कि वे नियमों को लागू करें, लेकिन आम लोगों को अनावश्यक परेशान न करें। सांसद का यह कहना है कि दमन में बेहतर व्यवस्था होनी चाहिए, सामाजिक रूप से महत्वपूर्ण है क्योंकि यह पर्यटन उद्योग को प्रभावित कर सकता है। इस मुद्दे ने न केवल प्रशासनिक बल्कि सामाजिक और राजनीतिक हलकों में चर्चा का विषय बना दिया है। सार्वजनिक सुरक्षा और पर्यटन के बीच संतुलन बनाए रखना इस विवाद का समाधान हो सकता है। ब्यूरो रिपोर्ट। उमेश भाई, છેલ્લા ઘણા વર્ષોથી દમણમાં 31st પાર્ટી કરવા આવતા ગુજરાતી પ્રવાસીઓ અહીં આવે છે તો એમને તકલીફ પડે છે રાત્રે ઘરે જવાની, કેમ કે ગુજરાત પોલીસ એમને પકડી લે છે દારૂ પેલા પીધેલી હાલતમાં. તો ઘણા વર્ષોથી દમણને વ્યવસાયી રીતે ઘણો નુકસાન થઈ રહ્યું છે, તો એ માટે આપ શું કદમ ઉઠાવી રહ્યા છો? નમસ્કાર, અને આપના માધ્યમથી હું તમામ ફરવા આવતા અને 31સ્ટની ઉજવણી કરવા આવતા તમામ પ્રવાસીઓને પહેલાં તો હું મારા દમણ દીવ વતી તમારું સ્વાગત કરું છું. અને આ બાબતે હું તમને એ કહેવા માગું છું કે જે કોઈ 31સ્ટની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે, તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં. અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલે મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ. તો એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં. અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો. કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે. અને અમારું ટુરિઝમના વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે, જેમાં આપ કનડત ન કરો. બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે
કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે. ને હું એક વાત ચોક્કસપણે કહું છું, જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે. તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની ઔલાદ છે, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ પણ રાખે. જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે. અને ફરીથી દમણ ફરવા આવતા તમામ મારા ટુરિસ્ટ ભાઈઓ બહેનોને એટલી જ કહેવાનું છે કે પીધેલી હાલતમાં ગાડી ચલાવશો નહીં, જીવને જોખમમાં નાખશો નહીં. આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો, પરંતુ જીવને જોખમમાં ના નાખો. જો તમને દમણમાં કોઈ પણ રહેવાનું સ્થાન ન મળે તો મારા નંબર ઉપર જરૂર કોન્ટેક્ટ કરો. અમારા સમાજનો હોલ તમારા માટે ખુલ્લો રહેશે. ત્યાં વ્યવસ્થા પણ રાખવામાં આવશે. તમે નિરાંતે ત્યાં સૂઈ જાઓ અને સવારે ઉઠીને ફ્રેશ થઈને તમે પાછા પોતાના ઘરે પહોંચી જાઓ. અથવા તો તમારો ડ્રાઈવર તમે એવો લાવો જે પ્રોફેશનલ હોય અને તે પીતો ન હોય અને તેને નહીં પાવો, કારણ કે તમારી સલામતી અને સુરક્ષા મુખ્ય છે. દમણ દીવ વર્ષોથી પ્રવાસી સ્થળ રહ્યું છે અને વધારે પડતું હું એટલું જરૂર કહીશ કે મારા ગુજરાતના, ખરેખર ગુજરાતના સુરતના લોકો દ્વારા અમારા દમણનું ટુરિઝમને ચલાવવામાં આવતું રહ્યું છે. તો આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે 31 આવો, વેલકમ છે તમારું, પરંતુ સુરક્ષિત રહો, સલામત રહો, એ પણ અમારો ઉદ્દેશ છે. બસ આટલું જ કહેવાનું. તમને જો રહેવાની વ્યવસ્થા ન મળે તો મારો નંબર 9825844410 ઉપર જરૂર સંપર્ક કરજો. હું તમારી રહેવાની વ્યवस्था મારા समाजના હોલમાં जरूर કરી આપીશ. धन्यवाद. फिलहाल खबरों में इतना ही। तमाम खबरों के लिए देखते रहिए रिपब्लिक 24 भारत।